सरसिजनिलये सरोजहस्ते धवलतरांशुकगन्धमल्यशोभे भगवति हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरी प्रसिद्ध मह्यम नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આજનો આપણો વિચાર છે માં જગદંબા રાજરાજેશ્વરી શ્રીમન મહાલક્ષ્મી અને માં મહાસરસ્વતી બંનેની આરાધનામાં આપણે કેવી રીતે એક સાથે એ બંનેનો લાભ લઈ શકીએ। આપણે જાણીએ જ છીએ કે જેનામાં બુદ્ધિ ગમ્યતા વધારે છે એની પાસે કદાચ લક્ષ્મીની ગમ્યતા ઓછી છે, જેની પાસે લક્ષ્મીની ગમ્યતા વધારે છે એની પાસે શરીર સૌષ્ઠવ ઓછું છે। પણ આજનો દિવસ એવો છે કે જ્યાં બંને દેવીઓનો સમન્વય જોવા મળે છે અને એટલા માટે આજનો દિવસ ખૂબ ઉત્તમ થઈ જાય છે। આજે વિચાર કરીએ તો માં જગદંબાની આરાધના માટે શ્રેષ્ઠતમ દિવસ જણાય છે। કેવી રીતે? સવારથી માંડીને સાંજ સુધી માં મહાલક્ષ્મી આ ગોચરમાં ભ્રમણ કરવા માટે આવવાના છે અને એના પછી માં મહાસરસ્વતીનો પ્રાગટ્ય આપણા પૃથ્વીલોકના ગોચરમાં થવાનો છે। એટલા માટે આજનો દિવસ ખૂબ ઉત્તમ સાબિત થશે। તો આવા સમયને આપણે સાધી લેવો જોઈએ। એટલા માટે પ્રાતઃકાલે જ્યારે તમે પૂજા માટે બેસો છો ત્યારે એક સેવનના બાજોઠને લઈને એના ઉપર લાલ વસ્ત્ર પસારિત કરવાનું છે। લાલ વસ્ત્ર દ્વારા સ્થાપન તમે તૈયાર કરો છો। એ સ્થાપન તૈયાર થાય એટલે એના ઉપર ઘઉંની ઢગલી કરી અને પછી પોતાના 5 આંગળીઓનો ઉપયોગ કરી અને વચ્ચેના ભાગમાં એ ઘઉંની ઢગલીને દબાવી દેવાની છે અને એ પ્રમાણે 8 જગ્યાએ એ ઢગલીને દબાવીશું ગોળાકાર રૂપમાં, એટલે અષ્ટદળ તૈયાર થઈ જશે। એ અષ્ટદળ જે તૈયાર થાય એના ઉપર સેવનનું પાન મૂકી અને એના ઉપર માં જગદંબા મહાલક્ષ્મીની મૂર્તિ અથવા ચાંદીનો સિક્કો સ્થાપિત કરી શકાય છે। જો ચાંદીનો સિક્કો તૈયાર ના હોય તો સામે સોપારી રાખીને પણ માં જગદંબાનું એમાં આરાધન આપણે કરી શકીએ છીએ। બાજોઠના જમણા હાથે એટલે કે જે જગ્યાએ તમે માતાજીનું સ્થાપન કર્યું છે અને માં જગદંબાની મૂર્તિ મૂકી છે તો એ મૂર્તિના જમણા હાથે ચમેલીના તેલનો દીવો કરવો જોઈએ। આડી વાટનો ચમેલીના તેલનો દીવો કરવો જોઈએ અને એ દીવાના નીચે પણ સેવનનું પાન રાખવું જોઈએ અને એ દીવો અખંડ રાખવાનો છે બીજા દિવસે સવાર સુધી। સામે આસન લઈ માં જગદંબાનું આરાધન કરવું જોઈએ। એમાં સૌથી પહેલું વૈદિક કર્મ જો આપણને ફાવતું હોય અથવા એનો આપણને જો અધિકાર મળેલો હોય, દીક્ષિત આપણે થયેલા હોઈએ તો શ્રી સૂક્ત દ્વારા માં જગદંબાનું આરાધન કરવું જોઈએ। હિરણ્ય વર્ણામ હરિણીમ સુવર્ણમ રજતસ્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાતવેદો મમાવહ તામ આવહ જાતવેદો લક્ષ્મી મનપગામિનીમ યસ્યામ હિરણ્યમ વિંદેયમ ગામશ્વમ પુરુષાનહમ। આવા દિવ્ય વૈદિક મંત્રોથી માં જગદંબાનું આરાધન કરવું જોઈએ। જો આપણે એ દીક્ષિત થયા નથી તો પુરાણ કર્મને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે અને એટલા માટે માં મહાલક્ષ્મીની ઉપાસનામાં કનકધારા સ્તોત્ર પણ સર્વવિદિત છે। એટલા માટે આજના દિવસે કનકધારા સ્તોત્ર દ્વારા માં જગદંબાનું આરાધન કરી શકાય છે। આપણે જો સમયના અભાવના કારણે માં જગદંબાનું આરાધન કરવામાં ક્યાંક કચાશ પડતી હોય તો રીમ મહાલક્ષ્મ્યૈ નમઃ, રીમ મહાલક્ષ્મ્યૈ નમઃ, રીમ મહાલક્ષ્મ્યૈ નમઃ આ બીજ મંત્ર સહિત માં જગદંબાનું આરાધન કરવામાં આવે એટલે કે માળા કરવામાં આવે તો માં જગદંબા આપણા પર પ્રસન્ન થઈ શકે છે। અને રાત્રિકાળની શરૂઆત પહેલા એટલે કે ગોધુલી વેળાના સમયે, સંધ્યાકાળના સમયે માં મહાસરસ્વતીની આરાધનાનો સમય જોવા મળે છે। કેમ કે માં જગદંબા પંચાયતન દેવ તરીકે નવરાત્રિના સમયમાં પૃથ્વીલોક પર હોય જ છે, પણ એ સમયે જ્યારે માં સરસ્વતીનો પ્રવેશ થાય છે ત્યારે એની આરાધના થકી આપણે આપણી વાણીને શુદ્ધ કરી શકીએ છીએ અને સમર્થ પણ કરી શકીએ છીએ। એટલા માટે માં જગદંબા સરસ્વતીની આરાધનામાં એ જ રીતે બાજોઠને પ્રસારિત કરી અને બાજોઠ રાખ્યા પછી ત્યાં સફેદ સ્થાપનનું આરાધન કરીશું અને ચોખા એ આસન પર એટલે કે સ્થાપન પર સ્થાપિત કરી અને એ ચોખા દ્વારા
માં જગદંબાનું અષ્ટદળ જ બનાવવાનું છે અને એના ઉપર માં સરસ્વતી દેવીની મૂર્તિ રાખી અને ઓમ કંબુક કંઠી શ્રુતો મૃષ્ટિ સર્વાભરણ ભૂષિતા મમ સરસ્વતી દેવી જિહ્વાગ્રે સન્નિવિષ્યતામ. શ્લોક ફરી એકવાર કહી રહ્યો છું. કંબુક કંઠી શ્રુતો મૃષ્ટિ સર્વાભરણ ભૂષિતામ મમ સરસ્વતી દેવી જિહ્વાગ્રે સન્નિવિષ્યતામ. આ શ્લોકને બાળકોને શીખવવો જોઈએ. દરરોજ જો બાળકો 11 વાર આ શ્લોકનું આરાધન કરે અથવા એને રિપીટેશન કરે તો એમને વિદ્યા સરળતાથી આત્મસાત થતી જોવા મળશે. એનાથી આગળ જો વિચાર કરીએ તો ઓમ રીમ વદ વદ વાગવાદિની ભગવતી સરસ્વતી શ્રુતદેવી મમ જાડય હર હર સ્વાહા શ્રી ભગવત્યે નમઃ સ્વાહા ઠહ 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 સ્વાહા. આ મંત્ર દ્વારા જો 108 વાર જપ કરવામાં આવે તો માં જગદંબા સાક્ષાત જીભના અગ્રભાગમાં બેસે છે અને વિદ્યાર્થી અવસ્થામાં હોય, કિશોરાવસ્થામાં હોય, તરુણાવસ્થામાં હોય, યુવાવસ્થામાં હોય, પ્રૌઢ અવસ્થામાં હોય કે પછી વૃદ્ધાવસ્થામાં હોય, દરેક સમયે આ મંત્રનું આરાધન કરવાથી માં જગદંબા તમારી વાણી પર બેસ્યા પછી તમારા તમામ કાર્યોને સાર્થક કરી શકાય છે. અને એટલા માટે જ્યારે આવા બંને દેવીઓનો સુબક સમન્વય જોવા મળતો હોય એ દિવસે આ મોકો ચૂકવો જોઈએ નહીં. તો કેમ જરૂરી છે મહાલક્ષ્મીની આરાધના કરવી આજે? માં મહાલક્ષ્મી ધન ધાન્ય અને સમૃદ્ધિ આપનારી દેવી છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુના પગ ચાપતા ચાપતા દબાવતા દબાવતા સેવના કરતા કરતા માં જગદંબાને પોતાની ઉર્જાની સભાનતા થાય છે અને એ ઉર્જાની સભાનતા પછી લોકોના પાલન પોષણની જે જવાબદારી ભગવાન શ્રી હરિ નારાયણની છે એના અંદર દેવી સહાયક બની જાય છે અને સચરાચર જગતને પોતાના ધન વૈભવથી એ સુખ સંપદા આપતી હોય છે. અને જેથી કરીને આ સચરાચર સૃષ્ટિ એમાં પણ મનુષ્ય સૃષ્ટિ, જ્યારે અન્ય પશુ પંખીઓની વાત કરીએ, જળચર, સ્થળચર, ખેચર અથવા અંડજ, ઉદ્ભિજ, જરાયુજ, આ બધા માટે વૈભવ શું છે? એમને જે મળે છે ભોજન તે સારી રીતે મળે. માનો કે હાથી છે, એ હાથીને ભોજન લેવું છે તો એને ઉત્તમ પ્રકારનું ઘાસ મળી રહે, એ એનું ઉત્તમ ભોજન છે. તો એ જે વ્યવસ્થા છે એ ભગવાન શ્રી હરિ નારાયણ કરે છે. પણ એના અંદર જો સહાયક કોઈ તત્વ રૂપે જોડાતું હોય તો એ આજના દિવસે માં જગદંબા છે. આમ તો દરરોજ રીતે માં જગદંબા જ છે, પણ જ્યારે આ સમય એવો આવે છે, એ નક્ષત્રો ગ્રહો જોડાય છે, ત્યારે આજનો દિવસ શ્રેષ્ઠતમ સાબિત થઈ જાય છે. અને એટલા માટે માં જગદંબાની નવરાત્રિના આજના દિવસે શ્રી સૂક્ત દ્વારા, કનકધારા સ્તોત્ર દ્વારા, શ્રીમન મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી ત્રિગુણાત્મિકાને એકત્ર કરનારા બીજ મંત્ર દ્વારા, ઓમ રીમ મહાલક્ષ્મી નમઃ, આ મંત્ર દ્વારા જો તમે આજે માં જગદંબાનું યજન કરશો તો 100% તમને એમાંથી લાભ મળવાનો છે અને મળવાનો જ છે. એ જ રીતે માં સરસ્વતી દેવીની જે ઉપાસના છે એમાં જ્યારે તમે માતાજીના મૂર્તિના ભાગને આગળ સ્થાપિત કર્યો છે ત્યારે એમને પ્રસાદના અંદર આજે દૂધ આપવું જોઈએ અને સાકર બાજુમાં અલગથી રાખવી જોઈએ. દૂધ અને સાકર બંનેને આગળ રાખી 5 તત્વોથી માં જગદંબાને આરાધિત કરીને જમાડવાનો ભાવ કરીએ. પ્રાણાય નમઃ, અપાનાય નમઃ, વ્યાનાય નમઃ, ઉદાનાય નમઃ, સમાનાય નમઃ. આ 5 વાયુઓ આપણા શરીરમાં આવન ગમન કરતા હોય છે અને એ વાયુઓને આપણે માં જગદંબા સરસ્વતીને સોંપીએ છીએ. અને આજના દિવસે સાંજે એવી પ્રાર્થના કરવાની છે કે હે માં સરસ્વતી, સાધનભૂતા ઈશ્વરા, અમારા મનની મતિને તમે શુદ્ધ કરનારા બનજો. અને જ્યારે તમે અમારા મનની મતિને શુદ્ધ કરશો ત્યારે અમારા વિચારો ખરેખર ઉન્નત બનશે. જેમ દૂધ છે એના અંદર કોઈ પણ દ્રવ્ય ભળી જાય તો એ પોતાના રંગને બદલી કાઢે છે. ખાલી શ્વેત રંગના જે દ્રવ્યો છે એટલે કે સાકર છે, શર્કરા છે, દહીં છે, આ જ એના રંગને બદલતા નથી. એમ અમારા મનની મતિમાં માં તમે એ રીતે સ્થિર થશો કે જે અમારા સાત્વિક વિચારો છે એ સાત્વિક વિચારો
ક્યારેય બદલાય નહીં. આ પ્રમાણે આજના દિવસે પૂજન અર્ચન કરવું જોઈએ. આજનો દિવસ ઉત્તમ હોવાના કારણે એના વિશેની ઘટના આમ તો જોવા જઈએ તો પ્રથમમ શૈલપુત્રી ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણીમ, તૃતીયમ ચંદ્રઘંટેતિ કુષ્માંડેતિ, ચતુર્થકમ પંચમમ સ્કંદમાતેતિ, ષષ્ઠમ કાત્યાયનીતિ ચ, સપ્તમમ કાલરાત્રિશ્ચ. માં કાલરાત્રિનો દિવસ છે, પણ એ કાલરાત્રિનો દિવસ પણ આપણા માટે શુભ ક્યારે થઈ શકે? માં કાલરાત્રિ પણ આપણને ઉર્જાવાન ક્યારે કરી શકે? જ્યારે આપણી મતિ શ્રેષ્ઠ હોય ત્યારે, જ્યારે આપણા વિચારો શ્રેષ્ઠ હોય ત્યારે. અને એ શ્રેષ્ઠતા સુધી પહોંચવું હોય તો ધનને પણ શુદ્ધ કરવું હોય તો પણ તમારે માં સરસ્વતી દેવીની આરાધના કરવી જ રહી. અને એટલા માટે આજના દિવસે માં જગદંબા મહા સરસ્વતી અને માં જગદંબા મહાકાલ અને માં જગદંબા મહાલક્ષ્મી આ બંનેની આરાધના કરવી જોઈએ. કેટલાક અદ્ભુત મંત્રો દ્વારા આપણે જગદંબાનું આરાધન કરીએ છીએ અને એમાં એના ભાવને સમજીએ. સરસિજ નિલયે સરોજ હસ્તે, ધવલતરાન શુક ગંધ માલ્ય શોભે, ભગવતી હરિવલ્લભે મનોગને, ત્રિભુવન ભૂતિ કરી પ્રસિદ્ધ મહ્યમ. માં જગદંબાને આપણે આ શ્લોક દ્વારા જ્યારે આરાધિત કરીશું મહાલક્ષ્મી રૂપે, ત્યારે સરસિજ નિલયે, જો મળી શકે તો સફેદ કલરનું કમળ તમારે લાવવું જોઈએ. લાલ રંગનું હોય તો પણ વાંધો નથી, પણ આજના દિવસે સફેદ રંગનું જે કમળ છે એ માને અર્પણ કરવાથી આપણા ઘરમાં ધન સંપદા વધે છે. એટલા માટે સરસિજ નિલયે સરોજ હસ્તે, માં જગદંબા છે એને પોતાના હાથમાં કમળ રાખેલું છે. સરોજ હસ્તે ધવલ તરાન શુક ગંધ માલ્ય શોભે. માના શરીરના આસપાસ જે અષ્ટગંધ છે એ પણ આપણે અર્પણ કરી શકીએ છીએ, પણ એ અષ્ટગંધ છે ને એ માં જગદંબાના શરીરમાં લેપન રૂપે રહેલી છે. સ્વતઃ એમાંથી સુવાસ આવે છે. સરોજ હસ્તે ધવલ તરાન શુક ગંધ માલ્ય શોભે, ભગવતી હરિવલ્લભે મનોગને. જે ભગવાન શ્રી હરિનારાયણના મનની તમામ પ્રકારની ઈચ્છાઓ, એટલે કે જગતના પાલન પોષણની સૌથી શ્રેષ્ઠ ઈચ્છા, એને પાર પાડવા માટે અને એમાં પણ અમારી ઈચ્છાઓને પાર પાડવા માટે સરસિજ નિલયે સરોજ હસ્તે ધવલતરાન શુક ગંધ માલ્ય શોભે, ભગવતી હરિવલ્લભે મનોગને, ત્રિભુવન ભૂતિ કરી પ્રસિદ્ધ મહ્યમ. ત્રણેય લોકના લોકોની મનની યોગ્ય ઈચ્છાઓને પૂર્ણ કરે છે માં. તો માં, અમે તારી શરણાગતિ સ્વીકારીએ છીએ, તમે અમારા મનની પણ સુયોગ્ય ઈચ્છાઓને પૂર્ણ કરનારા બનજો. આશા કરું છું કે આવા ઉત્તમ દિવસનો લાભ આપણે સૌ લઈશું અને માં જગદંબા, પરાંબા, રાજરાજેશ્વરી એવી માં મહાલક્ષ્મી અને માં મહાસરસ્વતીની આરાધના કરીને, આમ તો નવરાત્રિ આરાધનાનો સમય છે, એટલા માટે જપકર્મ, તપકર્મ, યજ્ઞકર્મ એના દ્વારા માને પ્રસન્ન કરવાની છે. તો એ જ દ્વારા આપણે માં જગદંબાઓને પ્રસન્ન કરી શકીએ અને આપણું જીવન મંગલમય બને, એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.